નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતોમાં। મિત્રો, વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે। આ વર્ષે હોલિકા દહન 2024માં શરૂ થશે, જે તારીખ 24 માર્ચના રોજ 9:24 વાગે શરૂ થશે, જે 25મી માર્ચે રાત્રે 12:29 સમાપ્ત થાય છે। તો હોળી દહન 24મી માર્ચે કરવાનું છે અને 25 માર્ચે રંગોત્સવ મનાવવાનો છે। અને હું તમને એક ખાસ વાત કહું મિત્રો, એક મોટું ચંદ્રગ્રહણ છે। 24 માર્ચે એક મોટું ચંદ્રગ્રહણ થશે। તો મિત્રો, જેઓ મંત્ર સાબિત કરવા માંગે છે તેમના માટે સારો સમય છે। પરંતુ આ દિવસે એટલે કે મિત્રો આ વર્ષે હોલિકા દહન ભદ્રાના પ્રભાવ હેઠળ થશે। આથી હોલિકા દહન સાંજે કરવામાં આવશે અને બીજા દિવસે 25 માર્ચ બુધવારે રંગોની હોળી રમવામાં આવશે। મિત્રો, જો તમારું જીવન પૈસા સાથે જોડાયેલું છે, જો કોઈ સમસ્યા હોય તો તમારે આ 3 વસ્તુઓ હોળીની અગ્નિમાં અવશ્ય મૂકવી। સમસ્યા ગમે તેટલી મોટી હોય, સંપત્તિના માર્ગમાં ગમે તેટલો મોટો અવરોધ હોય, તે તેના મૂળમાંથી નાશ પામે છે। કારણ કે હોળીની અગ્નિમાં એટલી બધી પવિત્રતા અને એટલી શક્તિ હોય છે કે તેની પાસે મોટામાં મોટા પાપોનો નાશ કરવાની ક્ષમતા હોય છે। તેથી જ શાસ્ત્રોમાં હોલિકા દહનને ખૂબ જ મહત્વપૂર્ણ તરીકે ઉજવવામાં આવે છે। પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે જેને ભૂલથી પણ હોળીની આગમાં નાખવી જોઈએ। જ્ઞાન, હોળીની અગ્નિમાં આ વસ્તુઓ નાખો, આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે। પ્રાચીન કાળથી હોળીનો તહેવાર બુરાઈ પર સારાની જીતના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે। હોળીનો તહેવાર મિત્રો હોલિકા સાથે જોડાયેલી છે। ખુશીઓ અને રંગો સાથે હોલિકા દહનની રાત્રે દૈવી શક્તિઓનો ઉદય થાય છે અને આસુરી શક્તિઓનો નાશ થાય છે। હોળીની રાત્રે આ દૈવી શક્તિઓની કરવાથી ગરીબીનો નાશ થાય છે અને જીવનની તમામ સમસ્યાઓનો નાશ થાય છે। શાસ્ત્રોમાં આ દિવસે દુઃખ અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે। જ્યોતિષશાસ્ત્રમાં હોળીની રાતને સિદ્ધિની રાત કહેવામાં આવી છે। આ દિવસે વાતાવરણમાં નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે। તેથી જ પ્રાચીન સમયથી મિત્રો હોળીની રાત્રે કરવામાં આવતી સાધના ખૂબ જ અસરકારક અને ફળદાયી માનવામાં આવે છે। ચોક્કસપણે સફળ થાય છે, આમાં કોઈ શંકા નથી। તેથી જ આજે અમે તમને તે મહત્વપૂર્ણ ઉપાયો વિશે જણાવીશું જેનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। આ તમારા ઉકેલો છે જે સમસ્યાનો અંત લાવવામાં ઉપયોગી થશે, જે તમારા જીવનમાં અને પરિવારમાંથી સમસ્યાઓ અને ગરીબીને દૂર કરશે। તમે શાંતિ અને સુખની સ્થાપના કરશો। એટલા માટે તમારે આ દિવસે નિષ્ફળ વિના આ કરવું જોઈએ। શાસ્ત્રોમાં કેટલાક ગુપ્ત ઉપાય જણાવવામાં આવ્યા છે જેનું હંમેશા પાલન કરવું જોઈએ। આ ઉપાયો ગુપ્ત રીતે કરવા જોઈએ અને બીજાની સામે ક્યારેય ન કરવા જોઈએ, અન્યથા તેમના પરિણામો વ્યર્થ જાય છે। તો ચાલો પહેલા હોળી વિશે જાણીએ। કઈ વસ્તુને બાળવી જોઈએ અને કઈ વસ્તુઓની આગમાં ફેંકી દેવી જોઈએ, જેને વર્જિત કહેવામાં આવ્યું છે। સૌપ્રથમ મિત્રો, ઘણા લોકો હોળીની આગમાં શેરડી નાખે છે। તૂટેલી કે બગડેલી શેરડીને હોળીની આગમાં ફેંકવી જોઈએ નહીં। આ કરવું શુભ છે, પરંતુ યાદ રાખો કે આની સાથે તેને ચઢાવવું જોઈએ નહીં।
જ્યારે શેરડી તૂટેલી અથવા બગડેલી હોય ત્યારે હોલિકા માતા ખૂબ જ ક્રોધિત થાય છે. જ્યારે તમે હોળીની આગમાં શેરડી બાળો છો ત્યારે તેનો પૂજામાં પણ ઉપયોગ થતો નથી. જો તમે તેને રેડો છો તો તેની ઉપર શેરડીના પાંદડા હોવા જોઈએ. અધૂરી શેરડી હોલિકાની અગ્નિમાં નાખવાથી પૂજા પૂર્ણ થતી નથી. આ ક્રમમાં સંખ્યા 2, 5 કે 7 હોવી જોઈએ. મિત્રો, હોળીની બીજી વાત, અગ્નિમાં નાળિયેર અર્પિત કરવું શુભ છે, પરંતુ નાળિયેર અર્પણ કરતા પહેલા આ વાત યાદ રાખવી કે હોળીની આગમાં હંમેશા નાળિયેર પાણી ન હોવું જોઈએ. નાળિયેર ઉમેરતા પહેલા માત્ર સૂકું નાળિયેર જ નાખવું જોઈએ. સમગ્ર પરિવારના હાથને સ્પર્શ કરવાની ખાતરી કરો અને પછી હોળીનો અગ્નિ પ્રગટાવો. મુશ્કેલીઓ અને ઝઘડાઓને સમાપ્ત કરવા માટે તેને તમારા પરિવારને સમર્પિત કરો. સૂકા નાળિયેરથી પરિવારમાં સુખ શાંતિ વધે છે અને ગરીબી દૂર થાય છે. તેને અગ્નિમાં ફેંકવાથી હોલિકા માતા તમારી બધી મુશ્કેલીઓ દૂર કરે છે અને અગ્નિમાં નાળિયેર નાખવાથી તમને અગ્નિ દેવતા પણ આશીર્વાદ આપે છે. મિત્રો, તમે પ્રસન્ન થાવ. તમારે હોળી માતાને ઘરે બનાવેલા પ્રસાદ અવશ્ય અર્પણ કરો. તમે તમારા ઘરમાં જે પણ ભોજન તૈયાર કરો છો એ હોળી માતાને અવશ્ય અર્પણ કરો. હોળી માતાને ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરવી જોઈએ. તેનાથી હોળી માતા ખૂબ જ ખુશ થાય છે. ધ્યાનમાં રાખો કે હોળી પર ગુજિયા અથવા મીઠી રોટલી અર્પણ કરતી વખતે તેણીએ 2-4ની સંખ્યામાં આપવી જોઈએ. 3ની સંખ્યામાં ક્યારેય નહીં. તમારે દેવી માતાને બરફી અર્પણ કરવી જોઈએ. જ્યાં હોળી માતા સૌથી ઉજવવામાં આવે છે. હોળીની અગ્નિમાં ઘઉંના કણ અથવા કોઈ પણ નવો પાક ચઢાવવાનું પ્રચલિત છે, પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે હોળી માતા પર તમારા ઘરમાં ક્યારેય અનાજની અછત ન રહે. જો તમારા ઘરમાં ધન હોય તો ચોખા અને કાચા પાપડ અર્પણ કરવા જોઈએ. એક સમસ્યા છે, તેથી તમારે હોળિકા દહનના દિવસે હોળી બાળતા પહેલા એક ઉપાય અવશ્ય કરી લેવો. હોળીમાં સિંદૂર લગાવો અને આ મંત્રનો જાપ કરો. ઓમ શ્રી નમઃ મહાલક્ષ્મી મંત્ર છે. તે હોળી પર તમારા જીવનમાંથી પૈસાની કમી દૂર કરે છે. કપડાને ક્યારેય પણ અગ્નિમાં ન બાળવું જોઈએ. તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે. હોળીની આગમાં કચરો અને પ્લાસ્ટિક જેવી ગંદી વસ્તુઓ ક્યારેય નાખો. આ કારણે હોળીની આગથી દુર્ગંધ પેદા થતી હોય છે અને વાતાવરણ અશુદ્ધ બને છે. મિત્રો, હોળીની આગમાં ગાયના છાણ અને સૂકા લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે. તેની સાથે જ ઉપયોગ કરવો જોઈએ. એરંડાના પાન પણ ઘરમાં લગાવવા જોઈએ. હોળીની આગ પ્રગટાવવાથી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. સૌપ્રથમ હોળીમાં જળ અર્પણ કરીને તેની પ્રદક્ષિણા કરવી જોઈએ. તમારા હૃદયની ઈચ્છા વ્યક્ત કરવી જોઈએ. તમે જે પણ ભૂલ કરી હોય અથવા તમે જે પણ પાપો કર્યા છે, તમારી અંદરના તમામ પાપો માટે તમારે ક્ષમા માંગવી જોઈએ. તે એક જ દિવસે નાશ પામે છે અને તમને પુણ્ય હોળીમાં મળે છે. અને મિત્રો, હોળી દરમિયાન તમારે ક્યારેય પણ અગ્નિમાં હાનિકારક રસાયણો નાખવા જોઈએ. તેલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ પેટ્રોલ અને કેરોસીનનો ઉપયોગ કરશો નહીં. શાસ્ત્રો અનુસાર હોલિકા દહનના દિવસે અમુક કામ ક્યારેય ન કરવા જોઈએ. મહિલાઓએ હોળી પહેલા વાળ ખુલ્લા ન રાખવા જોઈએ. સ્ત્રીઓએ વાળ બાંધ્યા પછી જ દેવી હોળીની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે નકારાત્મક શક્તિઓ ચરમસીમા પર હોય છે. તમારા વાળ ખુલ્લા રાખવાથી આ નકારાત્મક શક્તિઓ તમારી તરફ આકર્ષિત થઈ શકે છે. જો કોઈ સ્ત્રી માસિક ધર્મનું નિરીક્ષણ કરતી હોય તો તેણે હોળી ન બાળવી જોઈએ. શાસ્ત્રોમાં નિષેધ હોવાથી તેને બાળવું કે પૂજન કરવું જોઈએ નહીં. એવું પણ કહેવામાં આવ્યું છે કે ગર્ભવતી મહિલાઓએ હોલિકા અગ્નિ પાસે ન જવું જોઈએ. તેની બાળક પર નકારાત્મક અસર થઈ શકે છે.
મિત્રો, હોળીની રાત્રે હોલિકાની અગ્નિ પણ પ્રગટાવી જોઈએ નહીં. આ રાખનો ઉપયોગ ઘરેથી ઘણા ચમત્કારી ઉપાયો બનાવવામાં થાય છે. તે નકારાત્મકતાને દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે. તમે હોળીની ભસ્મનો ઉપયોગ કરી શકો છો. તેને ઘરે લાવો અને તમારા ઘરના કોઈ ખૂણામાં અથવા હોળીના અવસરે મૂકો. પાણીમાં રાખ મિક્સ કરીને ઘરને સાફ કરો. તેનાથી નકારાત્મકતા દૂર થઈ જશે. તમારા કપાળ પર હોળીની રાખ લગાવવી પણ ખૂબ જ શુભ છે. તેને નાના બાળકોના કપાળ પર લગાવવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે. ઘરમાં આર્થિક સમસ્યા હોય અને પૈસાના આવતા હોય તો હોળીની રાખ તેને સફેદ કપડામાં બાંધીને તમારા ઘરની કબાટમાં અથવા તમને ગમે તે જગ્યાએ રાખો. જે જગ્યાએ પૈસા રાખો છો ત્યાં જ રાખો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે. મિત્રો, જો તમે હોળીની રાખને કાળા કપડામાં બાંધીને ઘરની બહાર લટકાવી દો, તેનાથી ઘરમાં ખરાબ નજરની અસર દૂર થાય છે અને પરિવારમાં ખુશીઓ આવે છે. શાંતિની લાગણી અનુભવો. હોળીના દિવસે ક્યારે કોઈને સફેદ વસ્તુઓ ઉધાર આપવી જોઈએ નહીં અને તમારે સફેદ વસ્તુઓ ન ખરીદવી જોઈએ, કારણ કે તે તમારા જીવનમાં ખરાબ નસીબ લાવી શકે છે. મિત્રો, આ દિવસે ઘણા લોકો કાળો જાદુ વગેરે જેવા ખરાબ કાર્યો કરે છે. જો કોઈ તમને મીઠું, સફેદ મીઠું, ચોખા જેવી સફેદ વસ્તુ આપે, તેથી તમારે ભૂલથી પણ તેને ન લેવું જોઈએ, નહીં તો તમે તેના અશુભ પરિણામો ભોગવશો. તમારી હોળીની રાત્રે ક્રોસ રોડ અથવા દુર્ગમ સ્થાનોએ જવાનું ટાળવું પડશે. આ દિવસે આવા સ્થળોએ અનેક તાંત્રિક અનુષ્ઠાન કરવામાં આવે છે અને અશુભ હોય છે. જો ભૂલથી તમારો પગ આ વસ્તુઓ પર પડી જાય તો વસ્તુઓ રસ્તામાં પડે છે. તેથી તે તમારા જીવન પર અશુભ અસર કરી શકે છે અને માંસ પ્રત્યે સાવચેત રહો. દારૂ પીધા પછી હોળીની આગની જોઈએ. જે કોઈ આ નજીક ન જવું દિવસે માંસ અને દારૂનું સેવન કરીને હોળી ઉજવે છે, તે અત્યંત અપવિત્ર થઈ જાય છે. જો કોઈ વ્યક્તિ અગ્નિની નજીક જાય છે તો તે મહાપાપ કરે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આવી વ્યક્તિને નરકમાં જવું પડે છે અને આગલો જન્મ હોળીના દિવસે કૂતરા તરીકે મળે છે. કોઈ પણ સ્ત્રીનું, ખાસ કરીને કોઈની બહેનનું ક્યારે અપમાન ન કરવું જોઈએ. કોઈએ ક્યારે અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે તેઓ હોલિકા માતાને ખૂબ ગુસ્સે કરશે. આ દિવસે જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે તેને રોગો વગેરેનો સામનો કરવો પડે છે અને તે પવિત્ર અગ્નિ છે અને તેને હંમેશા વંદન કરવું જોઈએ. હોલિકા દહન પછી બીજા દિવસે ધૂળેટી રમવી જોઈએ અને આ દિવસે રંગો લગાવવા જોઈએ. રંગો લગાવવાથી તમારા જીવનમાંથી નકારાત્મકતા નાશ પામે છે અને સકારાત્મકતા આવે છે અને તમામ બુરાઈઓનો નાશ થાય છે. મિત્રો, તમને હોળીની શુભકામનાઓ. મિત્રો, અમે તમને હોળીની રાતે કરાતા જબરદસ્ત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો 4 બાજુ દીવો પ્રગટાવો અને તેની પૂજા કરો. આ પછી ભગવાનને માન્યતા મુજબ સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આમ કરવાથી દરેક પ્રકારની અડચણો દૂર થઈ જાય છે અને બિઝનેસ કે નોકરીમાં કોઈ સમસ્યા હોય તો જો તમે આગળ ન વધી રહ્યા હો તો હોલિકા દહનની રાત્રે 21 ગોમતી ચક્ર લો અને બાળો. જો તમે તેને અર્પિત કરશો તો તમારા વ્યવસાયને નફો મળવા લાગશે અને તમારો વ્યવસાય આગળ વધવા લાગશે. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તમે હોળી પર આ ઉપાય જરૂર કરો. આવા ઘણા લોકો એવા ઉપાયો લઈને અમારી સાથે જોડાયા છે જેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. જો તમે પણ તમારું જીવન બદલવા માંગો છો
તો આ ઉપાય અવશ્ય કરો. મિત્રો, લાલ મરચું અનેક પ્રકારની સમસ્યાઓથી રાહત અપાવવામાં ઉપયોગી છે. જો તમે કોઈ ઇન્ટરવ્યુ અથવા કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ રહ્યા હો, તેથી ઘરના ઉંબરા પર 5 લાલ મરચાં રાખો અને ઘરની બહાર નીકળતી વખતે ખા. મિત્રો, જો તમે છલાંગ લગાવીને આગળ વધશો તો તમને દરેક કાર્યમાં સફળતા મળશે. તમારા કામમાં સતત અવરોધો આવે છે તો શનિવારે રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ પાણીમાં ઉપાય અવશ્ય કરો અથવા એક વાસણમાં પાણી લો. તેમાં સૂકા લાલ મરચાના બીજ ઉમેરો અને તે ગ્લાસ અથવા બાઉલને સૂતી વખતે અને સવારે ઉઠ્યા પછી તમારા પલંગ પાસે રાખો. તે વાસણને ઉપાડો અને તેને 7 વખત ઊંધું કરો, એટલે કે ડાબા હાથમાં તેને લો અને ઘડિયાળના હાથ જે દિશામાં ફરે છે તેની વિરુદ્ધ દિશામાં ફેરવો. ઘરથી દૂર જાઓ અને તે પાણી ફેંકી દો અને પછી પાછા વળ્યા વિના ઘરે પાછા ફરો. તમારા પર પ્રવર્તી નકારાત્મકતા દૂર થશે અને તમારું મન શાંત થશે. વલણ સકારાત્મક બનશે અને કાર્યમાં સફળતા મળશે અને અવરોધો દૂર થશે. વિઘ્નો આવતા બંધ થઈ જશે. મિત્રો, જીવનની સૌથી મોટી સમસ્યા મોટે ભાગે છે. જો તમે પૈસાની અછતનો સામનો કરી રહ્યા હો તો વાસ્તવમાં એ પૈસા વિશે છે. જો પૈસા હાથમાં ન દેખાતા હોય તો આ ઉપાય અવશ્ય કરો. મિત્રો, 5 લાલ મરચાંને સ્વચ્છ કપડામાં બાંધીને દેવી લક્ષ્મીના નામનો જાપ કરતી વખતે ફેંકી દો. તમારા પૈસા તેની સલામત જગ્યાએ રાખો, ક્યારેય ખાલી નહીં રહે, આવતા જ રહેશે. મિત્રો, તમારી તિજોરી પૈસા ક્યાંયથી આગળ વધતા પહેલા તમારે શું કરવું જોઈએ? અમે તમને વિનંતી કરીએ છીએ કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. જો તમને લાગે કે તમારા વિરોધીઓ અથવા દુશ્મનો ફક્ત તમારા માટે જ છે તો મિત્રોને દબાવો નહીં. તેઓ પાછળ રહી ગયા છે, બલકે તેઓ એ જે કર્યું છે તેનું તમારે ભોગવવું પડશે. જો આવું જ હોય તો કોઈ પણ શનિવારે સાંજે 5 લાલ મરચાં લઈને થોડા પીળી સરસવના દાણા ઉમેરો અને થોડું મીઠું લો. અને મિત્રો, હવે તમે તમારા દુશ્મનને નામ લેવાથી અથવા તમને શંકા છે કે કોઈએ કંઈક કર્યું છે, જો કોઈ તમારા પર જાદુ કરે છે તો તેનું નામ તમારા માથામાંથી કાઢી નાખો. તેને પીડિતાના માથા પર 7 વખત ફેરવી લો અને પછી તેને ઘરની બહાર લઈ જઈને ફેંકી દો. જો કોઈ વ્યક્તિએ તમારા પર કાળો જાદુ કર્યો છે તો તેની સંપૂર્ણ અસર થશે. તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. તમારા રોગો દૂર થશે. મિત્રો, તેનાથી છુટકારો મેળવવા માટે લાલ મરચું પણ ખૂબ જ ઉપયોગી છે. તમે 7 લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો અને દર 10 દિવસે એક બાઉલમાં ફટકડી અને કાળું તેલ રાખો. આવી સ્થિતિમાં ઉપાય કરવા માટે આ વાટકી દર્દીની પાસે રાખો, જે આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર કરે છે. વસ્તુઓ બદલતા રહો. જ્યાં સુધી વ્યક્તિ અથવા તમે સ્વસ્થ ન જાય ત્યાં સુધી આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવાનું ચાલુ રાખો. લાલ મરચાંને કપડામાં બાંધીને દર્દીના પલંગ નીચે અને બાજુમાં રાખો. દિવસ દરમિયાન તેમને પાણીમાં પલાળી રાખો. તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં ઘણી મદદ કરે છે. અને મિત્રો, જો તમારું ઘર ભૂત પ્રેતથી ત્રાસી ગયું હોય તો જ્યારે હોળી બળી ગયા પછી તમારા ઘરમાં થોડી હોલિકા અગ્નિ લાવો અને તે અગ્નિને તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં તાંબાના અથવા માટીના વાસણમાં રાખો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ ઉપાય તમારી સમસ્યાઓ દૂર કરશે. ભૂત, પ્રેત, પડછાયો, નકારાત્મક તાંત્રિક વિદ્યા એ બધું તમારા ઘરમાંથી દૂર થઈ જશે. તો મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને શેર કરી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. જય શ્રી કૃષ્ણ.
રાધે રાધે.